Uh, Morning, BNI. Morning, sir. Thank you, FT Sai, for such a nice introduction. We are in the field of steel trading since 2002. We are the authorized dealer for Jindal Panther TMT bar and Jindal Hissar pipe. We are the authorized dealer for Jindal Hissar pipes just in last month, and dealer for Jindal Panther TMT bar since last 2 years. Next slide. We deals in these are the list of items in which we deals. We majorly deal 99% our dealings in miles is in mild steel, which is called as MS. The items are angles, channels, beams, pipes and tubes, sheets and plates, checker plate, TMT bars, round, square and flat bars. Next slide. We deals in main or primary make or rolling material. There are two types of steel. એક મેઇન મેક હોય છે અને એક સેકન્ડરી મેક હોય છે જેને રોલિંગ મેક કહેવાય છે. નેક્સ્ટ સ્લાઇડ. આજનું થોડુંક ટેકનિકલ છે, કદાચ હિરલભાઈ છે કે સચિન આવ્યા નથી, અમુક ટેકનિકલ પર્સનને ખબર પડશે. દેર આર મેઇન મેકનું જે મટીરિયલ હોય છે એ ઇન્ડિયામાં 5 થી 6 કંપની બનાવે છે. ટાટા છે, જિંદાલ છે, જિંદાલની 3 થી 4 બ્રાન્ડ અલગ અલગ થઈ છે, સેલ છે, એ મેઇન મેક બનાવે છે. મેઇન મેકનું જે મટીરિયલ હોય છે એમાં કેવું હોય છે કે ભાઈ પ્યોર આયર્ન ઓર, જે આયર્ન માઇનિંગ થાય છે એમાંથી જે પ્યોર આયર્ન ઓર નીકળે છે એ આયર્ન ઓરને આ મોટી કંપનીઓ પોતાના સ્પેસિફિક જે પ્રોસેસ હોય છે એમાં નાખે છે. એનાથી જે અશુદ્ધિઓ બધી હોય છે, સલ્ફર હોય છે, ફોસ્ફરસ હોય છે, જેના લીધે સ્ટીલની ક્વોલિટીમાં કદાચ ખરાબી આવતી હોય એવી વસ્તુ બહાર કાઢે છે સ્પેશિયલ પ્રોસેસથી, અને પછી એ આઇટમ બનાવે છે, જેને લીધે એનું કોસ્ટિંગ થોડુંક ઊંચું જાય છે અને એને મેઇન મેક કહેવાય છે. પણ એનો ફાયદો એ હોય છે કે ભાઈ તમે મેઇન મેકનું મટીરિયલ વાપરશો, જિંદાલ છે, સેલ છે, ટાટા છે, તો એમાં તમને શું થશે કે ભાઈ તમે કોઈ બી પ્રોડક્ટ લેશો એની તો એક ધારી તમને એની થિકનેસ હશે, વિડ્થ હશે કે લેન્થ હશે, બધી એક ધારી એક સમાન વસ્તુ મળશે. એ તમને એનું જે ટેમ્પરેચર હોય છે, જે પ્રેશર લેવાનું કામ હોય છે એ પણ રોલિંગ મટીરિયલ કરતાં વધારે હોય છે. જ્યારે રોલિંગ મટીરિયલમાં શું થાય છે કે રોલિંગ મટીરિયલમાં તમે આપણે આ શિપ જે જહાજો તૂટે છે અલંગમાં, એ જે અલંગમાં જે જહાજો તૂટે છે એમાંથી જે લોખંડ નીકળે છે, પ્લેટો નીકળે છે, પ્લસ આખી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં બી સ્ક્રેપનો જે ધંધો થાય છે એ સ્ક્રેપ બધું એ લોકો ભેગો કરે છે, સ્ક્રેપને એ લોકો પીગાળે છે અને એમાંથી એ લોકો જે મટીરિયલ બનાવે છે, પછી ચેનલ્સ હશે, બીમ્સ હશે, પાઇપ્સ હશે, એંગલ હશે, એ બનાવે છે. એટલે એમાં જે પ્રોસેસ કરે છે એમાંથી જે સલ્ફર છે ને ફોસ્ફરસ છે ને જે એવી વસ્તુઓ છે કે જે ક્વોલિટીને ખરાબ કરે છે એ વસ્તુ નીકળતી નથી. એટલે એનાથી ક્વોલિટીમાં ઇફેક્ટ આવે છે. તમે વસ્તુ લેશે તો એક ધારી વસ્તુ તમને ક્યાંય નહીં મળે. ક્યાંક કોઈક છેડે તમને 5 mmની તમે વસ્તુ માગશો તો એક બાજુ 5 mm હશે, વચ્ચે કદાચ 5.1, 5.2 એવી થિકનેસમાં બી અને વિડ્થમાં બી તમને થોડુંક વેરિએશન આવી શકે છે. એટલે એને રોલિંગ મટીરિયલ કહેવાય છે. પ્રાઇમરી મટીરિયલ અને રોલિંગ મટીરિયલના કોસ્ટમાં ઓલમોસ્ટ 15 થી 20% ફરક હોય છે. પણ તમે જ્યારે કમ્પેરિઝન કરવા જશો તો પ્રાઇમરી જે મટીરિયલ હોય છે ટાટા, સેલ, જિંદાલ, એની લાઈફ મિનિમમ તમે 2.5 mm કે 3 mmની ઉપરની થિકનેસની વસ્તુ વાપરો તો એની લાઈફ મિનિમમ એઝ પર તે લોકો જે કહે છે ને કંપનીવાળા, એની 60 થી 80 વર્ષની લાઈફ હોય છે. જ્યારે રોલિંગ મટીરિયલનું જે મટીરિયલ મિલનો માલ તમે વાપરો છો એની લાઈફ હાર્ડલી 15, 20 કે 25 વર્ષની હોય છે. એટલે તમે લાંબા ટાઈમે જો તમે જોવા જશો ને તો અલ્ટિમેટલી તમને પ્રાઇમરી મટીરિયલ તમને સસ્તું પડશે. બીજી વસ્તુ છે કે ભાઈ વાય વિનાયક સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ. લગભગ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ બધાને ખબર જ છે કે ભાઈ આપણે કઈ કઈ આઇટમમાં ડીલ કરીએ છીએ. અમે કે ભાઈ ચેનલ છે, એંગલ છે, પાઇપ છે, પાટા છે, પટ્ટી છે, બધામાં ડીલ કરીએ છીએ. બરોડામાં 1707 વેપારીઓ પડેલા છે, પણ વિનાયક સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કેમ કે સોર્સ એન્ડ સપ્લાય ફ્રોમ ડિફરન્ટ સિટીઝ એન્ડ સ્ટેટ્સ અક્રોસ ઇન્ડિયા. આ ગુજરાતમાં આટલી બધી જગ્યાએ અમારો સોર્સ બી છે અને સપ્લાય છે. મહેસાણા છે, જેવી રીતે દેલોલ છે, કાલોલ છે, જે છે મેલોલ છે, એ બધી જગ્યાએ અમારું મટીરિયલ જાય છે. અને એમાં મેજોરિટી અત્યારે એમના એરિયા છોટાઉદેપુર એરિયામાં જો છેલ્લા 2 વર્ષમાં કામ ચાલુ થયું છે તો એ પ્રિયાંકભાઈના કારણે થયું છે. હું ટાયર 7 કે ટાયર 8ના રેફરલ પર અત્યારે હું એમની જોડે કામ કરું છું. એમને એક ડૉક્ટરનો મને કનેક્ટ કરાયો હતો, ડૉક્ટરે એમના નેબરનો કનેક્ટ કરાયો, એમના નેબરે એમના ઓપોઝિટ હાઉસવાળાનો કનેક્ટ કરાયો. 3 ઠેકાણે કામ થયું. એ લોકો એમના ફેબ્રિકેટરનો કોન્ટેક્ટ આવ્યો. એમનો ફેબ્રિકેટર રેગ્યુલર મારી પાસેથી મટીરિયલ લે છે. અને અત્યારે એવું છે કે મારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી એમને એવી સેટ કરી આપી છે કે ભાઈ ઓછું મટીરિયલ હોય, 200-500 કિલો બી હોય તો એમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જો ઊંચી થતી હોય છે તો બરોડાથી હું ટ્રાન્સપોર્ટમાં સપ્લાય કરી આપું છું.
એટલે લગભગ એમનો ફેબ્રિકેટરનો જેટલી બી રિક્વાયરમેન્ટ હોય છે બધી આપણી પાસેથી સપ્લાય થઈ છે. એના સિવાય આપણે વડોદરા ગુજરાતમાં તો કામ કરીએ છીએ. વડોદરા, જામનગર, કંડલા, ભુજ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ આ ઠેકાણે તો કામ કરીએ છીએ. એ સિવાય પાન ઇન્ડિયામાં આપણી પાસે સપ્લાય અને સોર્સ બેવ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ છે, પુના છે, નાસિક છે, સંભાજીનગર છે, કર્ણાટક છે, ચેન્નઈ છે, તમિલનાડુ છે, કેરળ છે, બેંગ્લોર છે, હુબલી છે, એમપી છે, છત્તીસગઢ, ઇન્દોર, રાયપુર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન. આ કોઈ બી ઠેકાણે તમને મટીરિયલ જોઈતું હશે તો હું મટીરિયલ પ્રોવાઈડ બી કરી આપીશ. અને તમને કદાચ એવું છે કે ત્યાં કોઈક તમારા રેફરલ છે એમને જોઈતું હશે તો એ બી પ્રોવાઈડ કરી આપીશું. બરોડામાં, ગુજરાતમાં ક્યાંય મટીરિયલ નથી મળતું તો હું ત્યાંથી સપ્લાય કરી આપીશ. અત્યારનો જ એક ઇન્સિડન્સ છે કે ભાઈ આપણા એક્સ બીએનઆઈ મેમ્બર કદાચ કોઈ ઓળખતા હોય, બીએનઆઈ ભરૂચમાં હતા, બળવંત પ્રજાપતિ કરીને. એમની જોડે મેં લગભગ એ જે વખતે 4 વર્ષ પહેલાં બીએનઆઈમાં હતા ત્યારે મેં કામ કર્યું હતું. અને અત્યારે એમણે મને રિફર કર્યો દહેજ એસઈઝેડમાં. એ આખા ઇન્ડિયામાં બધે શોધી આવ્યા. એમની જે પ્રોપર રિક્વાયરમેન્ટ હતી કશે નથી મળતી. મેં ટાઈમ લીધો એમની પાસે 25 થી 30 દિવસનો ટાઈમ લીધો. પણ સૂર્યા કંપનીમાં અને એપોલો કંપનીમાં એમની સ્પેશિયલ સાઇઝ હતી. એક રાયપુરથી મેં એરેન્જ કરાયેલી, એક મહારાષ્ટ્રથી એરેન્જ કરાવી. ઇન્ડિયામાં 3 ઠેકાણેથી માલ ભેગો કરીને એમને મેં દહેજ એસઈઝેડમાં માલ મોકલ્યો છે. પ્લસ મારી પાસે અમે બીએનઆઈ ઇન્ડિયાનું સ્ટીલ નેક્સસ ચલાવીએ છીએ. એમાં મારી પાસે ઓલ ઓવર ઇન્ડિયાના સોર્સિસ છે અને સપ્લાય માટે બી છે. એટલે એમાં બી તમને ક્યાંક કોઈકને જરૂર પડતી હોય તો આપણે હેલ્પ કરી શકીશું. વી સ્ટોક એન્ડ સપ્લાય બોથ. મારી પાસે સપ્લાય બી કરીએ છીએ અને સ્ટોક બી કરીએ છીએ. એટલે બધી વસ્તુમાં મોસ્ટ ઓફ લોખંડનો ધંધો એવો છે કે ભાઈ ઇટ ઇઝ નોટ પોસિબલ કે બધી જ વસ્તુ તમે સ્ટોકમાં રાખી શકો. જે રનિંગ આઇટમ છે બધી મારી પાસે ઇન હાઉસ સ્ટોકમાં હોય છે. અને જે નથી એ હું તમને ડાયરેક્ટ કંપનીમાંથી હું તમને સપ્લાય કરાવી શકું છું. અત્યારે અમે સેલ અને જિંદાલનો માલ સપ્લાય કરીએ છીએ. લગભગ મહિના કે 2 મહિનામાં પ્લાનિંગ છે કે સ્ટ્રક્ચર અત્યારે પાઇપ તો રાખીએ છીએ જિંદાલની સ્ટોકમાં, ઓથોરાઇઝ ડીલર એટલે, પણ સ્ટ્રક્ચર પર ચેનલ એંગલ એ બી લગભગ વિધિન અ કપલ ઓફ મંથ્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટેડ ઇન અવર સ્ટોક. વી સ્ટોક ઓન બિહાફ ઓફ અવર કસ્ટમર વેન દેર ઇઝ અ બૂમ ઓર હાઇક ઇન માર્કેટ. કદાચ અમારું માર્કેટ એવું છે કે કદાચ સોનું કહો કદાચ તો સોના કરતાં બી ગણતું દિવસમાં 4 વાર રેટ થઈને જાય છે. ઘણી વાર જે વખતે માર્કેટમાં તેજી હોય છે, તેજી એ રીતની હોય છે કે અત્યારે મિલમાંથી રેટ લીધો, તમને રેટ આપ્યો, તમે મને કહો છો અડધો કલાક કે કલાક પછી એવું કહો છો કે ઓર્ડર બુક છે, અમે મિલમાં બુક કરાવવા જઈએ છીએ ત્યારે મિલ ઓર્ડર નથી લેતી, ઓર્ડર રેટ ચેન્જ. એટલું અડધો કલાકમાં બી રેટ ચેન્જ થાય. એવા કેસમાં અમે શું કરીએ છીએ કે ભાઈ તમારી કોઈક રેગ્યુલર આઇટમ ચાલતી હોય ને તમે અમને કહો છો કે ભાઈ આ રેગ્યુલર આઇટમ છે, માર્કેટમાં તેજી છે, મને 15 દિવસ મહિના પછી જરૂર પડવાની છે, તો ઓન બિહાફ ઓફ યુ અમે સ્ટોકમાં મૂકીએ છીએ આઇટમ. અને જે વખતે રેટ વધે છે તો અમે એ વખતે માર્કેટ રેટ નથી લેતા, અમારી પરચેસ પ્રમાણે જ તમને સપ્લાય કરીએ છીએ. દરેક કંપનીમાં આટલી વસ્તુ હોય છે કે ભાઈ મેન્યુફેક્ચરર હોય છે, એજન્ટ હોય છે, ડિસ્ટ્રીબ્યુટર હોય છે, ડીલર હોય છે, હોલસેલર હોય છે, સ્ટોકિસ્ટ હોય છે, ટ્રેડર હોય છે અને રિટેલર હોય છે. એટલે એક કસ્ટમર હોય છે, ક્યાંથી બાય કરવું એના માટે કન્ફ્યુઝન હોય છે ને. નેક્સ્ટ સ્લાઇડ. અમે જે બધા આખી ચેન જોડે સંકળાયેલા છે કે ભાઈ મેન્યુફેક્ચરર જોડે બી કોન્ટેક્ટ શેર છે, એજન્ટ જોડે બી છે, ડિસ્ટ્રીબ્યુટર જોડે બી છે, ડીલર જોડે બી છે, હોલસેલર જોડે બી છે, સ્ટોકિસ્ટ જોડે, ટ્રેડર જોડે ને રિટેલર જોડે બી. એટલે આખા ગુજરાતમાં ક્યાંય તમને વસ્તુ નથી મળતી તો અમે તમને સોર્સિંગ કરી આપીશું 101%. અમારા કોન્ટેક્ટ શેર છે કે ભાઈ સમૃદ્ધિની કોઈ પણ સાઇટમાં હોય આપણે બધે મટીરિયલ જાય છે. પછી જિંદાલ ડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે, શાહ પ્રોજેક્ટ્સ અમદાવાદની કંપની છે, સુપર બ્રેડ છે અમારે ત્યાં લોકલ છે, સુમનદીપ વિદ્યાપીઠ છે, પીએમ કંટ્રોલ છે, સુપર સાયન્ટિફિક, સાગર રોલિંગ શટર. આ મારી સ્પેસિફિક ગિવ્સ છે, કદાચ કોઈકને કનેક્ટ કરવું હોય તો કરાવી શકો છો. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન?